મથુરા માયા, આ હરિદ્વારનું નામ ત્રીજું. અયોધ્યા, મથુરા, માયા એ માયાપુરી. અયોધ્યા, મથુરા, માયા. કાશી ભગવાન શિવનું જે સ્થાન છે કાશી. અયોધ્યા, મથુરા, માયા, કાશી. કાંચી, કાંચીપુરમ હરિહરાત્મક મિલન છે ત્યાં. નગરેશુ કાંચી, તો કાંચીપુરી. અયોધ્યા, મથુરા, માયા, કાંચી, કાશી, કાંચી, અવંતિકા, ઉજ્જૈન. અને આપણે છેલ્લે મજાનું હાવ ગુજરાત વાળા નજીક એવું દ્વારકા, એ પણ સાતપુરી છે. તો આ સાત નગરી છે, આ સાત પુરી છે, એમાં આ માયાપુરી છે. જે મહાપુરુષો થયા, જે મહાપુરુષો થયા એ બધા આ હરિદ્વારમાં આવ્યા જ છે. अब पहले ये हरिद्वार का आ स्थान ने एनु महत्व समझो तो हवे 7 दिवस छे ने ए तमे जे रेशो ने ए पद्धति में फरी जशो. याद राखजो माणसो अहींया आवे छे 3 प्रकारे आवे छे. कोई फरवा आवे, कोई यात्राए आवे अने कोई शॉपिंग करवा आवे. वेवाईनी शाल, स्वेटर. अब ये लेने के लिए हम आए हैं ये स्थान पे. ये स्थान का महत्व समझिए. ये जैसा आ कई सामान्य बाबत नहीं. आ स्थान बारंबार इस बात पे मैं चिंतन करता हूं. ये स्थान पे आना ही एक अपने आप में तमारा माटे आ स्थान ऊपर आવું એ જ બહુ મોટી વાત છે. राजा खटवांग राम ज्या वंश में थया छे राजा खटवांग ए एमने एटલું બધું સારું કર્યું ને ભગવાન એમ કીધું આશીર્વાદ શું જોઈએ. કોઈ કીધું શું જોઈએ, ઋષિઓએ આશીર્વાદ આપ્યા શું જોઈએ તો કે મારું મૃત્યુ ક્યારે છે, મરીશ ક્યારે તો કે 2 ઘડી બાકી છે. 2 જ ઘડી, 1 ઘડી 24 મિનિટ, 2 ઘડી 48. 24 48 થાય 48 તો 48 મિનિટ માય 2 ઘડી માય એમને પોતાના આ જગ્યાએ પોતાના પ્રાણ ત્યાગી અને રાજા ખટવાંગની મુક્તિ થઈ. એ પણ આ જ સ્થાન છે.